ભગત વાર્તા થઈ રહી. અમારે ઉકાએ પ્રસાદ વાગ્યો. દોઢા બુઢા હવ પોતપોતાના ઘેર ગયા. બીજા અમારા આતા ઊંકો બે. એટલે આ ઉકાએ એમ કીધું કે આતા આ ઘણાય પ્રસાદ કીએ, ઘણાય મહાપ્રસાદ કીએ. તો આ બે માંથી હાસુ હું ઈ તો જો. અમારા આતાએ ઉકાઈ કે છે કે દીકરા એ બે હાસુ છે બે. એ ઠાકોર આરો કે ને એને પ્રસાદ કહેવાય. અને પછી જ્યારે વૈષ્ણવ લીએ અને જે વધે એ એને તો મહાપ્રસાદ કહેવાય. મહાપ્રસાદ એવું કોઈ કેતી આતા આ વૈષ્ણવને પીરસતા વધે ઈ મહાપ્રસાદ કે પછી એની પાતળમાં વધે ઈ મહાપ્રસાદ? આતા કે દીકરા એ બધાયની ભાવ દ્રષ્ટિ એક હરખી થોડી હોય. કોઈ પરમાણિયા હોય, કોઈ મર્યાદા પુષ્ટિ હોય. તો કઈ એને કઈ આ ભાવની વાતો છે એ કઈ રૂચે નહીં. એટલે જો ઉત્તમ ભાવ હોય તો એનું ઉત્તમ ફળ મળે, મધ્યમ ભાવ હોય તો એનું મધ્યમ ફળ મળે. એટલે ટૂંકમાં કહું જેનો જેવો ભાવ હોય ને એવું એને ફળ મળે. પણ હું તને કહું એ તું મનમાં રાખજે કે વૈષ્ણવને પીરસતા ત્રાસમાં જે વધે એને મહાપ્રસાદ કહેવાય. અને વૈષ્ણવની પાતળમાં જે વધે ને એને તો અધરામૃત કહેવાય. અધરામૃત અધરામૃત વળી ઉકા એમ કીધું કે હતા આ જૂઠણ અને અધરામૃત ની અંદર શું ફેર? આતા કહે છે કે ઉકા અધરામૃત એટલે જેને અધરનો સ્પર્શ થયો એટલે અમૃત રોકું થઈ ગયું એ ઈ અધરામૃત. જે બોલી નારદની વાતમાં થયું એવો કે કોઈ એક ગામની અંદર ચાર ભગતો ચાતુર્માસ ગાળવા માટે એક ધર્મશાળાની અંદર આવીને ઉતર્યા. હવે આ નારદજીની જે માં હતા ને એ શેઠને ત્યાં દાસી તરીકે કામ કરતા અને એમને આ ભગતની સેવાની અંદર રાખ્યા. તૈયાર નારદ એ તો હાવ બિચારા નાનકડા એ ભગતનું જીંદરું કામ કરે. એમ કરતા કરતા કે આ ચાતુર્માસ પૂરો થયો અને આ ભગતને જવાનો વિચાર થયો. એટલે આ ભગતોએ વિચાર્યું કે એલા આ છોકરાની માં તો આ શેઠનો પગાર લઈને આપણી સેવા કરે છે, પણ આ છોકરો તો વિના સ્વાર્થથી આપણી બહુ એને ટેલ કરી છે. એટલે ભાઈ એને કૃપા વિચારી અને પોતાની પાતળનું જે જૂઠણ હતું ને એ નારદને આપ્યું. એને કીધું કે તું આ જૂઠણ લે. અમારા આતાએ ઉકાની કહે છે કે ઉકા એ નારદને જૂઠણ તો કાયમ મળતું હતું, પણ આજે આ તો કૃપા રૂપી સાક્ષાત અધરામૃત કે એક કોળિયો જ્યાં નારદજીએ લીધો ને ત્યાં તો કોટી બ્રહ્માંડના નારદને દર્શન જાઓ. અને બીજો કોળિયો જ્યાં લીધો ત્યાં તો બ્રહ્મલો દેવલો એ આ નારદ બધું મંડા નારદજી બધું મંડા જાણવા. અને ત્રીજો કોળિયો જ્યાં લીધો ત્યાં તો એને ભગવાનનો લોક જોયો. એ ભગવાનના મનની વાત મંડા નારદ જાણવા. સહી આ મહાપુરુષે કીધું કે તને કહું હવે લેમાં એ હવે લેમાં હવે. એટલે ઉકા એ આની અધરામૃત કહેવાય. આની અધરામૃત. અને સાંભળ આવી રીતે કોઈ ગોસ્વામી બાલક પણ જો કૃપા વિચારી અને પોતાનું જૂઠણ એ આપણને આપે અને એમાં પોતાનો જો સ્પર્શ યોગ વિચારી અને આપે તો કામ થઈ ગયો. ઉકાએ કીધું કે દાદા છેલ્લે મારે તમને પૂછવું છે કે ત્યાં ગોસ્વામી બાળકોને ઘેર એના જે કઈ માણસો બધાય છે એ તો કાયમ એનું જૂઠણ લેતા હોય તો એના ભાગ્યનો તો પાર જ નહીં ને. અમારા આતા કહે છે કે દીકરા એ ઈ ભાવ વિચારી અને જો ઈ લેતા હોય ને તો એનું કામ થઈ જાય. પણ બાકી ખાલી પેટ ભરવા પૂછી દે તો વાત હોય તો એનું કઈ ઉત્તમ ફળ એને મળે નહીં હો. પણ ટૂંકમાં તને કહું એની
ગતિ છે ને ઈ નીચી નો થાય. અને એટલે જ કીધું છે કે હરિ સેવા ભાવ વિનાની એ તો માત્ર કૃતિ છે, માત્ર કૃતિથી કોઈ કાર્ય સિદ્ધ થાય નહીં. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. भक्ति भावे नहीं तो ऊँघीने काहुठीन वया जाय. एम आनंदलाल ने जेने नील ख्याल थी ते हरि गुण क्यांथी गाय. ए जेना भाग्यमां नो होय भक्ति ई तो झोला खाए पण અમે એમ કે જેટલા ખવાય એટલા ઝોલા ખાઈજો. એ બા બેહો કેમનો જાવું કાઈ વાંધો નહીં, ભગવાન બધાને ખાધા લગાવે જેના ભાગમાં ભક્તિ નથી ઝોલા ખાય. અમે એમ કહીએ અંભાઈ ઝોલા ગમે એટલા ખાઈજો, ખવાય એટલા, પણ અહીંયા બેઠા બેઠા અહીંયા રહી હું કામે કે ઝોલા ખાઈ તો આપણને એમ થાય હાલો ઘરે જઈને સુઈ જાય. તો ઘરે જઈને સુઈ જાય તો નિંદર કોને વળી હતી, કોને માંગી હતી નિંદ્રા? કુંભકર્ણ ઇન્દ્રાસન માંગવું હતું અને નિંદ્રાસન માંગી લીધું. 6 મહિના હુવે 6 મહિના જાગે. તો ઘરે જઈને સુઈ જાય તો કુંભકર્ણ ની કૃપા પ્રાપ્ત થાય. અને અહીંયા કેની કૃપા છે? કૃષ્ણની. તો ઘરે જઈને કુંભકર્ણ ની કૃપા પ્રાપ્ત કરવી એના કરતા કૃષ્ણ ની કૃપામાં ઝોલા ખાવા હું ખોટા? જેટલા ખાવ એટલા ઝોલા ખાઈજો પણ બગાહા નહીં ખાધા. કેમ? તો કે બગાસા એક ચેપી રોગ છે. જો એને આખો નથી ખાધો, અડધું ખાધું, ધ્યાન પડી ગયું. અહીંયા કૃષ્ણની કૃપા છે એનું પ્રમાણ શું? તો ભાગવતજી ની અંદર પ્રસંગ છે કે નારદજીએ ઠાકોરજીને પૂછ્યું કે પ્રભુ તમને ગોતવાય તમે મળો ક્યાં? તો ઠાકોરજીએ શું કીધું? ના હું સ્વર્ગમાં હો, ના હું વૈકુંઠમાં હો, હું એકેય જગ્યાએ સ્થિર ન હો. તો નારદજી કે તમને ગોતવાય તમે મળો ક્યાં? તો ઠાકોરજી કે જ્યાં મારું ભગવત ગુણાનુવાદ ગવાતું હોય, ભગવત મંડળી બિરાજતી હોય, એમની વચ્ચે હું અવશ્ય બિરાજમાન છું. એનો મતલબ કે આપણી વચ્ચે પૂર્ણ પુરુષોત્તમ બિરાજે છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને બીજું પ્રમાણ આપણે જોઈએ શિક્ષાપત્રજી બિરાજે છે. એ આપણું જાગતું અત્યારનું જાગતું પ્રમાણ. અને પેલું જે અમે કીધું એ આપણું પ્રમેય, કે પ્રમાણ કરતા પ્રમેય મોટું હોય છે. પછી આપણા એક દયારામભાઈ ગુજરાતી સાહિત્ય એમના પણ ચંદ્રાવળામાં બતાવ્યું કે કથા કીર્તન જ્યાં નિત્ય થાય ત્યાં કોટી તીર્થ આવી બસે. કે જેના ભાગ્યમાં હોય એ નાય અને ભાગ્યમાં ન હોય ગોદરા હોટલ હોઈ જાય. કે અહીંયા કોટી તીર્થ આવે, કોટી કેતા કરોડ, 33 કરોડ દેવી દેવતાઓ છે, તીર્થો છે, બધા અહીંયા આવે. શું કામે? પ્રભુના દર્શન કરવા. એટલે કહેવાનો તાત્પર્ય કૃષ્ણની સેવા કરી તો આપણે બીજે ક્યાંય ભટકવું ન પડે.
એ બધા કૃષ્ણની ભક્તિ કરવા અહીં આવે છે. તો આપણે કૃષ્ણની ભક્તિ કરી તો ક્યાંય આપણે આમ તેમ ફાફા ન મારવા પડે. તો અહીંયા સવાર સુધી આમને આનંદ આવો નાવો કરતા રહેવાનું, એટલે આપણા ઉપર અવશ્ય ભગવત કૃપા થશે. એક રસકાંતનું પદ મનુષ્યને જીવનમાં કેટલું જોઈએ. જો એટલું વસ્તુ આપને મળી જાય તો આપણું લૌકિક અને અલૌકિક બંને શાંતિથી વીતતું હોય છે. એક ઘર ઘરવાળી હોય, ઈ ગોરી હોય ચાહે કારી હોય, પર મુહ કદી બિગાડનો ન ચાહીએ. એક પ્રસંગ આપણે હાસ્ય પ્રસંગ લઈ લઈએ. તમે બધા પેટ ભરીને દાંત કાઢી લ્યો, અત્યારથી ચાલુ કરી દો. નો સાંભળો તો કઈ નહીં, પણ હસ્યા કરો. અને બેનો શાંતિથી સાંભળજો, જીવનમાં ઉતારી લેજો. કે પત્ની 3 પ્રકારની હોય છે. બિરુદ આપવામાં આવે, 3 બિરુદ આપવામાં આવે. કેવા કેવા? તો પ્રથમ કે ઘરની આવક 10,000 હોય અને 10,000 વાપરી નાખે, મહિનો પૂરો થાય 10,000 વાપરી નાખે, તો એને ધર્મ પત્ની કહેવાય ખાલી. અને બીજું ધર્મ પત્નીનું બિરુદ કે 10,000 ની ઇન્કમ આવક હોય અને 7-8 હજાર ની અંદર એનો જીવન નિર્વાહ ચલાવે, 7-8 હજાર ની અંદર એનો મહિનો પૂરો કરે, 2-3 હજાર નો બચાવ કરે, તો એને ધર્મ પત્ની કહેવાય. અને ત્રીજું કે 10,000 ની આવક હોય અને મહિનો પૂરો થાય ને મંડળમાં અને ક્યાંક ઉસીનામાં નામ ટેકાવી દે ઘરવાળો, 12-15 હજાર નો ખર્ચો કરી નાખે, તો એને શું કહેવાય? એને પનોતી કહેવાય. તો બહેનોને ખાસ જીવનમાં ઉતારવાનું એ કે ઘરની આવક જેટલી હોય એટલી એની અંદર રહી જીવન નિર્વાહ ચલાવો. કેમ? તો કે ઘરની અંદર કલેશ ઉભો ક્યારે થાય? કે ઘરની આર્થિકતા ભાંગે એટલે ઘરની અંદર કલેશ ઉભો થાય છે. તો જીવનમાં એક નક્કી કરી લેવું, જેટલી આપણી આવક છે એની અંદર સીમિતમાં રહી આપણો જીવન નિર્વાહ ચલાવો. ક્યારે પણ ઘરની અંદર કલેશ ઉભો નહીં થાય. કલેશ ઉભો નહીં થાય તો આપણા ઘરની અંદર પ્રભુ બિરાજમાન રહે અને ધર્મમાં ઘટાડો નહીં થાય. તો આ જીવનની અંદર અવશ્ય ઉતારી લેવું. पर आंगन में गायन को खूंटो चाहिए. કે ગામમાં રહેવા જેવું એકાદું મકાન હોય, થોડી જાજી જમીન હોય, પણ રસખાનજી સમજાવે છે કે આંગણાની અંદર એક ગાય અવશ્ય જરૂરી છે. કેમ? તો કે ગાયની અંદર 33 કરોડ દેવતાનો વાસ છે, એ આપણે બધા જાણીએ છીએ. અને ઠાકોરજીને પ્રિય પણ છે હતી. એ ગાય આપણા આંગણે બાંધી હશે અને કોઈ વિઘન આવતું હશે તો આપણા દરવાજેથી બહાર જતું રહેશે. એટલી ગાયની અંદર તાકાત છે. અને આજે આપણો કાઠિયાવાડ સુખી સમૃદ્ધ હોય તો એનું કારણ એક જ છે કે આપણે ગૌશાળા ગામે ગામ છે. એટલે ગાયની સેવા કરીએ છીએ તો પ્રભુ રાજી છે. તો આપણો કાઠિયાવાડ સૌરાષ્ટ્રમાં સુખી છે. તો ગાય અવશ્ય બાંધવી. પણ શહેરની અંદર રહેતા હોય તો ગાય બાંધવી પોસિબલ નથી. તો શું કરવું? તો એ બહેનોએ ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ ગાય આંગણે આવે 365 દિવસ 24 કલાકની અંદર ગમે ત્યારે આપણને ખબર પડી કે આપણા દરવાજે ગાય આવીને ઊભી છે તો પાણીની ડોલ ભરીને અવશ્ય પાઈ દેવું, ત્યાં મેલી દેવું, પીવે કે ન પીવે. અને શાકભાજી સુધારતા હોય, સિટીની અંદર રહેતા હોય, જે કઈ સાયલું ટુકડા વધે કચરા પેટીમાં ન નાખીને ગાયને મોઢે જાય એવું કાર્ય કરવું. એક છોટો સો લરિકા હોય, ઠુમકત એલી ચાલ હોય, અરે ઈ ગોરો હોય ચાહે કારો હોય, પર કારો કલૂટો કબહુ ન ચાહીએ.
રસખાનજી કહે છે કે ઘરમાં એક છોકરો હોય, લરિકા કહેતા છોકરું, એની ઠુમક ઠુમક એની ચાલ હોય, એ રૂપાળો હોય કે કાળો હોય, એમની માતાને પૂછી, હાવ કદરૂપો હોય એની માતાને પૂછી ભગવાને તમને દીકરો કેવો આપ્યો, તો દા શું કે રાજાના કુંવર જેવો દીકરો આપ્યો. હરેક માતા કહે એમ. રસખાનજી સમજાવે છે કે ઘેરે પુત્ર કાળો હોય કે રૂપાળો હોય, પણ કેવો ન જોઈએ, કાળો કલુટો ન જોઈએ, એટલે કે સંસ્કાર વગરનો ન જોઈએ. અને સંસ્કારનું સિંચન કરવું સર્વપ્રથમ એના માતા અને પિતાના ફરજમાં આવે છે. બાળક 3 વર્ષનું થાય ને પછી 12 વર્ષ સુધીનું થાય, ત્યાં સુધી એમાં જેટલા સંસ્કારનું સિંચન કરી, જેટલું ધર્મરોપણ કરી, એટલું ગ્રહણ કરે છે. પછી યુવાવસ્થામાં જ્યારે પ્રવેશે છે, 12 વર્ષને વટાવી જાય છે, પછી ઈ સંતાન એના માતા પિતાનું કયું કરતા નથી. પછી માતા પિતા શું કે અમારા છોકરા કયા ગ્રામમાં નથી. સંતાનોને ગમે કે ન ગમે, એક ને એક વાત 100 વખત કયો. જે કહેવાનું હોય સંસ્કાર રૂપી ધર્મ સંસ્કાર જે કઈ કહેવાનું હોય એક વાત નહીં તો 100 વખત કયો, એને ગમે કે ન ગમે. એકાદી વખત તો મગજમાં ઉતરશે, મગજમાં નહીં ઉતરે તો ગમે ત્યારે યાદ આવશે કે આપણા પિતાશ્રી આમ કહેતા, માતાશ્રી આમ કહેતા. કેમ આપણે જે કાંઈ દોડાધાડ કરી, હાય હોય કરી, શેના માટે કરી? તો કે આપણા સંતાનો સુખી થાય. પેટનું તો કોઈને ઉપાધિ નથી. કેમ આ જગતની અંદર 84 લાખ યોની છે, બધાના પેટ ભરાય છે, કોઈ ભૂખે નથી મળતું. એક જ ઉપાધિ હોય કે અમારા સંતાનોને સંપત્તિ ભેગી થાય ને સુખી થાય. પણ સંતાનની અંદર સંસ્કાર હશે તો હંમેશા સુખી થશે થશે ને થશે. નબળા કામ કરવા પહેલા 7 વખત વિચારશે અને કરશે જ નહીં. તો આપણે જે ધાયલું હોય કે સંતાન સુખી થાય, તો આપણા સંતાન ધર્મ હશે તો સુખી થશે. એક સૂત્ર છે કે સંતાનોને સંપત્તિમાં ધન ના આપો તો કઈ નહીં, પણ ધર્મ અવશ્ય આપજો. શું કામે? કે ધન કરોડો રૂપિયા આપી દીધા છે અને છોકરા આગળ ડાટા કાઢી વધ્યા હોય તો શું થાય? વાહે કઈ વધવા ન દે, હાવ સપાટ કરી નાખે. અને ધર્મ સાથે આપ્યો હશે, ધન આય હોય પ્રભુની કૃપાથી એ ઉત્તમતા છે કે ધર્મ સાથે ધન પણ આપી, ધર્મ પણ આપી. ધર્મ હશે ને તો એ ધનનું રક્ષણ કરશે, અને નહીં હોય તો પરિશ્રમ કરી, મહેનત કરી, નીતિથી કમાઈ સંપત્તિ ભેગી કરશે. તો બધાને મારી એક જ વિનંતી છે, ભાઈઓ બહેનોને, છોકરાઓને અવશ્ય ધર્મના સંસ્કાર આપવા, જેથી કરી ક્યારે પણ એના દુઃખના પરિણામ ભોગવવા ન પડે. આપણા ઘરની અંદર ક્યારે એવા વિઘ્ન ના આવે. એક કર્મ में जपमाल होय, मुख में श्री गोपाल होय, हे नाथ हमें तो इतनी आस अरे तू कभी रूठनो न चाहिए, हे हो तू कभी रूठनो न चाहिए. हे हो ધ્રુવજન ને ક્યાં વય હતો, ધ્રુવજન ને ક્યાં વય હતો, અને ક્યાં હતું સુદામા ને ધન, ઉપજામાં ક્યાં રૂપ હતો, ક્યાં હતું ઉગ્રસેન સો પુરુષાતન, પુરુષાતન નો તું યુગ્ર રાયને, ગજેન્દ્રમાં ક્યાં હતી બ્રહ્મ વિદ્યા, પારાધીમાં
शुभ आचरण केवल भक्ति करी पाय मा गिरिवर्धन ए हो भक्ति करी पाय मा गिरिवर्धन એક આવે તો આનંદ ઉપજે, અરે એક આવે તો આનંદ લોપાય. કાર્યક્રમની અંદર એક વ્યક્તિ આવી જાય, આનંદમાં વધારો કરતો હોય તો મનોરથીને હૃદયની અંદર આનંદ થાય કે હારું પેલું ફલાણા ભાઈ આવે કે સોનામાં સુગંધ ભળી ગઈ. અને એક વ્યક્તિ એવો આવી જાય કે આનંદનું વિઘન કરતો હોય, નેડા કરતો હોય તો મનોરથીને એમ થાય કે આને પત્રિકા કેણે આપી છે, જે નેડા કરતો હોય એવું. પણ અહીંયા બધા સહયોગ સારો છે બધાનો કે હાસ્ય આવે ત્યારે હસી લે છે, સત્સંગ આવે ત્યારે ધ્યાનથી સાંભળી લે છે. એટલે હૃદયથી ખરેખર આનંદ આવે છે. નકર આવડી મોટી મેદની હોય તો વાતો ચાલુ જ હોય, ખાસ કરીને અમારા બહેનો. એ મોટો ગુણ આજ જોવા મળ્યો છે. આ બાજુથી ઘોંઘાટ આવ્યો જ નથી. બહુ આનંદની વાત છે. એક આવે તો આનંદ ઉપજે, એક આવે તો આનંદ લોપાય. એક હોગાવ દૂર બેઠો હા ભરે, હોગાવ છે તો હૃદયની અંદર દુઃખ થાય કે મારો મિત્ર કેમ નહીં આવ્યો હોય. એક હોગાવ દૂર બેઠો હા ભરે, પણ એક પાહે બેઠો ના પોહાય. હે પણ એક પાહે બેઠો ના પોહાય. તો આ પદની અંદર બધાએ સહયોગ આપવાનો છે. જ્યારે અમે ગાતા ગાતા કે બોલો રે ભૈયા તો બે હાથ ઊંચા કરીને જય હો એમ કહેવાનું મોટા અવાજે. ભાગવતજીની અંદર પ્રમાણ છે સંઘે શક્તિ કલિયુગે. કલિયુગની અંદર મોટા મોટી શક્તિ હોય તો સંગઠનની છે, એકતાની છે. તો આ ગામે કાર્યક્રમ સંગઠન ભેગા થઈને કર્યો, એકતા થઈને કર્યો તો કેવો આનંદ છે. નકર ભેગા નો થયા તો આપણે આમ કુંભકર્ણની કૃપામાં હોત ને અત્યારે તમે ને અમે બધા તો સાથે મળી જય જયકાર કરવાનો. જ્યારે કઈ બોલો રે ભૈયા તો બે હાથ ઊંચા કરીને કહેવાનું જય હો. એ બોલો રે ભૈયા, બોલો રે, બોલો રે, બોલો રે, તો બોલો રે ભૈયા, બોલો રે ભૈયા, બોલો રે ભૈયા, કૃષ્ણ હરે, બોલો રે. ગોવિંદ કૃષ્ણ હે હે હો. ગોવિંદ કૃષ્ણ હરી. બોલો રે ભૈયા, બોલો રે ભૈયા, બોલો રે ભૈયા. ગોવિંદ કૃષ્ણ આમ બાલ્કનીમાં બેઠા હવા ખાય છે, આવ એમ રોગે રોગે
ગામની ગાહડી બંધાઈ જાય ને ગાય ટેવી વળી જાહે કે આપણે ઘણાને કહેતા હોય ભેગું શું આવશે તો ભેગું આ ભગવત નામનું પોટલું આવશે બીજું કઈ ભેગું નહીં આવે કે માલે નામ કછું લાગત નાહી કે છૂટત નારી ગઠરી હો છૂટત નારી ગઠરી બોલો રે ભૈયા બોલો રે ભૈયા બોલો રે ભૈયા જ્યારથી આપણી આ ગાદી લીલા ચાલુ થઈ છે ને આ બેઠા એ બધા આનંદમાં છે અને આવડા ત્રણ છોકરા મહા આનંદમાં છે એના બાપા જે હોય એ મારી વાત યાદ રાખે કે જ્યારે એની સગાઈ કરવાનો ટાઈમ આવે છે એને ગોતવાની જવું પડે થઈ જાય સમય હજી એવો જ આવવાનો છે કરોડો રૂપિયા છે ને તો કોઈ દીકરી નહીં દે પણ જે છોકરાની અંદર ધર્મ છે ને એને સમાજમાંથી આવીને કહે કે હાલે ભાઈ આની સાથે તારું લગ્ન કરી દો ક્ષણભંગુર છે ક્યારે આપણે ભૂખ નીકળી જાય આપણને કોઈને ખબર છે રાતે ભજીયા ભેગા ખાધા ને સવારે આપણે વાતો કરી ફલાણા ભાઈ રાતે ભજીયા ખાતા હતા ને સવારે તો પટ્ટી વાળા આ ઢાઢનજી કેવી વાત કરે છે કોઈ હૈણે બગાડતા હોય એની આમાં આમલીન કાયતરો ખાય એવી વાત કરે છે જેટલું લેવાય એટલું ભગવત નામ લઈ એવું આજનો લાવો લેજીએ કાલ કોણે દીધી છે કાલ કરે સો આજ કર આજ કરે સો અભી કર જાગ્યા ત્યાંથી સવાર જેટલું લેવાય એટલું ભગવત નામ લઈ લેવું કારણ કે વારે વારે મનુષ્ય અવતાર પાછો નહીં મળે તમારે કામ કરવાનું
જે જય જયકાર ન કરે ને એની પટ્ટી ઉતારજો એટલે કેસર જોઈ એટલે આમ ખબર પડે ને કેટલા હાલહોડા હતા અમારે એક ચીન મે જાત કરી હો એક ચીન મે જાત કરી બોલો રે ભૈયા બોલો રે ભૈયા બોલો રે ભૈયા કૃષ્ણ આપણે પેલા જોયું કે પ્રભુ ક્યાં બિરાજે છે તો કે ભગવદુડાનો વાત ગવાતો હોય જે કે આપણે વાત થઈ ત્યાં બિરાજે છે આપણી વચ્ચે તો હવે પ્રભુને પામવા હોય તો શું કરવું જીવનની અંદર તો દયારામભાઈ નું એક ગુજરાતી સાહિત્ય ધોળપદ છે એ શબ્દ આપણે જીવનમાં ઉતારી લઈએ એટલું કર્તવ્ય પરાયણ થઈ જાય તો સહેજમાં પ્રભુ આપણે પ્રાપ્ત થઈ જાય હાય એ નિશ્ચયના મહેલમાં વસે મારો
કૃષ્ણનું નામ નથી, કૃષ્ણનું સ્મરણ નથી, કૃષ્ણનું ગુણગાન નથી, તો એના મુખમાં ધૂળ પડી કહેતા એના જીવતરમાં ધૂળ પડી કે આ જન્મ લઈને આ પૃથ્વી ઉપર એક મોટો મોજ રૂપ છે. એ જામ ખેતે સુર પ્રભુના ઉતરે એ તામુખ ધૂળ પરી બોલો રે ભૈયા, બોલો રે ભૈયા. થોડો અવાજ કાઢો, અવાજ 2 લોક સુધી પહોંચાડવાનો છે. એ તામુખ ધૂળ પરી હો, તામુખ ધૂળ પરી બોલો રે ભૈયા, બોલો રે ભૈયા, બોલો રે ભૈયા. કૃષ્ણ કૃષ્ણ બોલો લે, એ છોટું છોકરાનું હરી નામ, એ કૃષ્ણ કૃષ્ણ બોલો લે, ચોરનો ચોર લાલુ કે એલે ગાલા બંને. અરે ભક્ત સંગીતા એવા નામ, અરે નામ છે નાનું, મહિમા છે મોટો, અરે પછી હૈયામાં રહી જાશે હામ. એમ જેમ ખર્ચો તેમ થાય સવાલ, એ પછી અંતરમાં થાશે આરામ. ભગવત નામ કેવું, જેટલું સ્મરણ કરી, જેટલું ગુણગાન કરી, એટલું એનું ફળ ડબલ 4 ગણું મળતું રહે. જેમ આપણી સંપત્તિમાં જેમ વધારો થાય તો હૃદયની અંદર આનંદ થાય, એવું જ ભગવત નામ છે કે હૃદયની અંદર આનંદ થાય, સંપત્તિમાં વધારો થાય તો શું કરી, તો કે આવા અલૌકિક કાર્યક્રમ કરી, વૈષ્ણવને મહાપ્રસાદ લેવડાવીએ, આચાર્ય ચરણ બાળકોની પધરામણી કરી, હરિગુરુ વૈષ્ણવ ત્રિવેણી સંગમ કરી. જીવ આ બધું કરે તો છેલ્લે જીવની ગતિ શું થાય, તો આ પદમાં સમજાવે છે